ત્યાર પછીની કથા હવે ગજેન્દ્ર મોક્ષની કથા. અદ્ભુત ગજેન્દ્ર મોક્ષની કથા છે. આસિત ગિરિવરો રાજન ત્રિકુટ ઇતિ વિસ્તૃતઃ ક્ષીરોદેનાવૃત શ્રીમાન યોજનાનાં યુતમોચ્છ્રિતઃ. ક્ષીર સમુદ્ર જ્યાં પક્ષીઓ કલરવ કરતા હતા, અને ત્રિકુટ નામનો પર્વત, અને આ પર્વતમાં ઝરણાઓ, વૃક્ષો અને રત્નોથી ભરપૂર એવું દિવ્ય પર્વત, અને આ પર્વતની અંદર એક હાથી રહે, અને આ હાથી છે ને એ પોતાની હાથણીઓ સાથે અને બચ્ચાઓ સાથે રહે. આ આપણી જ કથા છે, યાદ રાખજો. જે કઈ વૃત્તાંતો આપ્યા છે ને એ બધા આપણા જ છે. અને એની સાથે રહે ત્યાં એ પોતાના પત્નીને લઈ, બાળકોને લઈ, અને જ્યાં આગળ જાય ને ત્યાં તરત એને એક સરોવર દેખાય. અને એ સરોવરમાં ઊંડું પાણી. એને એમ થયું કે હાલો આપણે બધા જ સરોવરની અંદર સ્નાન કરીએ. અને બધા સ્નાન કરે. હાથીનો પગ એક ગજગ્રા એટલે મગરે પકડો. પણ જોજો હાથીએ કઈ ધ્યાન આપ્યું જ નહીં. પગ પકડો એ તો એની મસ્તીમાં જ રહ્યો. ધ્યાન રાખજો, કાળ પેલા આવે ને એટલે પેલા વેલા પગ પકડે, ગોઠણ દુખવા માંડે, પગ દુખવા માંડે, અને ગોઠણ પકડાય ને એટલે સમજવાનું હવે આપણે નહીં રહીએ. એટલે પગ પકડો, પણ એને ધ્યાન ના આપ્યું કઈ પણ. અને એ તો મસ્તીમાં મસ્તીમાં. પણ ધીમે ધીમે કરતા કરતા મગર છે ને એને અંદર ખેંચવા લાગ્યો. એટલે હાથીને તરત જ થયું કે આ મગર તો મને અંદર ખેંચવા લાગ્યો. એટલે તરત એને હાથડીઓને કીધું કે મારો પગ છે ને મગરે પકડ્યો છે. હાથડી અરે બાપરે, છોકરાઓને બોલાવ્યા અને મૈડા બધા ખેંચવા હાથીને ખેંચવા મૈડા. પણ મગરનું પાણીમાં જોર વધારે હોય એટલે એ અંદર ખેંચવા માંડ્યો. ત્યારે તરત હાથણીઓને એમ થયું હવે ગયા, હવે પૂરું, હવે નહીં બચે. એટલે હાથણીઓને એમ થયું હવે ગા. એટલે એને એના છોકરાઓને ઈશારો કર્યો. શું કીધું ખબર? જાઓ હવે તમે બહાર નીકળી જાઓ. છોકરાઓ પોતાના પિતાને બાય બાય કરી, આવજો કરી, અને એ નીકળી ગયા. અને જ્યાં એ નીકળી ગયા એટલે તરત જ હાથડીઓને એમ થયું જેટલા પ્રયત્ન કરવાના હતા એને બહાર કાઢવાના એટલા પ્રયત્ન કર્યા. અને પછી એને એમ થયું કે હવે આ ગયા, અંદર ખેંચાવા લાગ્યા. એટલે હાથણીઓ પણ મૂકીને ભાગી. એટલે હાથીએ કીધું એ ઉભા રહો, તમે મને ખેંચો બહાર. એટલે તરત જ કીધું કે તમને તો એ પકડી જાહે, અંદર ખેંચી જાય ભેગી. હજી અમે ખેંચવામાં રહેવું ને તો અમને ભેગા લઈ જાહે. અમારે તો હજી જીવવું, અમારા છોકરાને લગ્ન કરવાનું બાકી છે, એટલે અમારે નથી આવવું. એમ કરીને બહાર નીકળી ગઈ. બધા વયા ગયા ને ત્યારે હાથીને એમ થયું આજ સુધી હું પોતાના માનતો તો, મને એમ થતું મારા છોકરાઓ, અરે મારી પત્ની, પણ હવે મને ખબર પડી કે મારું કોઈ નથી. જ્યારે સમય આવે ત્યારે કોઈ નથી. એટલે તરત એને ભગવાન યાદ આવ્યા. અને તરત કીધું એ હરી, હજી તો રી બોલવાનો બાકી હતો. ત્યાં તો છલાંગ મારી ભગવાને. લક્ષ્મીજીની બાજુમાં બેઠા હતા અને ભગવાને છલાંગ મારી. ગરુડને કીધું ગરુડ જલ્દી કરો. અને એમ કહેવાય કે હજી ગરુડ ખાલી હાથીની સૂંઢ જ દેખાતી હતી. અને ભગવાન હજી તો ઉપર ઉતારતા, લેન્ડિંગ થતું હતું હજી તો. પ્લેન જેમ નીચે ઉતરે પછી નીચે ઉતરાય ને, ભગવાને વિચાર કર્યો કે જો કદાચ ગરુડ જમીન ઉપર પગ મૂકશે ને ત્યાં તો મારા હાથીને ખેંચી જાય. એટલે ભગવાને છલાંગ મારી, કૂદકો મારી, હાથીની સૂંઢ પકડી લીધી. પકડીને સીધો
બહાર કાઢ્યો હાથીને. અરે મગર એનો પગ પકડી રાખ્યો તો, મૂકતો નતો પગ. સુદર્શન ચક્રથી મગરનું મસ્તક કાપી નાખ્યો. કાપી અને સીધા ઉપર લહેવા હો. જ્યાં ઉપર આવ્યા ત્યારે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા હો. ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને એક સરસ મજાનું કમળનું ફૂલ એમના ચરણમાં અર્પણ કર્યું હો.